દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જાલોદ તાલુકાના ઘાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। દાહોદ જિલ્લા અધિક્ષક દ્વારા આજરોજ તારીખ 31/12/2024 ના રોજ રાત્રિના 8 વાગે જાલોદ તાલુકાના રાજસ્થાનની નજીક આવેલા ઘાવડિયા ચેકપોસ્ટ તેમજ વરોડ ટોલ નાકા પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। 31 ડિસેમ્બરની ઉજવણી આજના યુવાઓ દારૂ તેમજ નશીલા પીણાનું સેવન કરી માનવતા હોય છે અને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો યેન કેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્ન કરતા હોય છે। આવા બુટલેગરો કે અસામાજિક તત્વોની કોઈ પણ આવી યોજના સફળ ન દેવા દાહોદ જિલ્લા પોલીસ પહેલેથી સક્રિય છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમના પોલીસ સ્ટાફ સાથે દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરી રહેલ છે। આજે 31 ડિસેમ્બર 24નો દિવસ છે, એટલે કે 2024નો છેલ્લો દિવસ છે। આપણે ત્યાં જનરલી લોકો 31 તરીકે નશાકારક દ્રવ્યોનું સેવન કરી અને ખૂબ ઉજવણી કરે છે, તો આ બધી અટકાવવા માટે દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટો જે એમપી અને રાજસ્થાનની સરહદને અડીને આવેલી છે એ તમામ લગભગ 10 ચેકપોસ્ટો ઉપર અમે છેલ્લા અઠવાડિયાથી સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દીધેલું છે। આજ રોજ આ ધાવડિયા ચેકપોસ્ટ છે જે જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી છે, તેમાં પણ સઘન વાહન ચેકિંગની ઝુંબેશ ચાલુ જ છે અને છેલ્લા અમે અઠવાડિયાથી આ શરૂ કરેલું છે, એના પરિણામે આ બધી એકદમ અટકી ગયું હોય એવું લાગે છે।